નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। નવનિર્મિત કાંકરિયા બાલવાટિકાની ફી ₹3થી વધારી 50 કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે અગાઉ બાલવાટિકાથી મહાનગરપાલિકાને વાર્ષિક 10 લાખ રૂપિયાની આવક થતી હતી, ત્યારે હવે ફીમાં વધારો કરવાના કારણે મહાનગરપાલિકાની આવકમાં મોટો વધારો થશે। આશરે 40 લાખની આવક થવાનો મનપાનો અંદાજ છે। અહીં જણાવી દઈએ કે અગાઉ ₹3 એન્ટ્રી ફી હતી, જેમાં 2 એક્ટિવિટી ફ્રી હતી। નવા ભાવ મુજબ શહેરીજનોએ હવે ₹50 ચૂકવવાના રહેશે, જેમાં 6 એક્ટિવિટી ફ્રી રહેશે। આ સિવાય નવી બાલવાટિકામાં અન્ય 21 એક્ટિવિટીની પણ મજા લોકો માણી શકશે, જેમાં 60થી લઈ અને મહત્તમ ₹450 સુધીના ટિકિટના દર રહેશે। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરિયા ઝૂમાં આવેલા બાલવાટિકાને PPP ધોરણે રીડેવલપમેન્ટ, મોડર્નાઇઝેશન એન્ડ અપગ્રેડેશન કરાયું છે, જેના લીધે બાલવાટિકામાં ડાયનોસોર અને હિડન ટ્રેન, લેઝર રિવર, ભૂલ ભુલૈયા, ફ્લાઇંગ થિયેટર, એડવેન્ચર રાઇડ્સ, ગ્લાસ ટાવર, સ્નો પાર્ક સહિતના નવા આકર્ષણોનો ઉમેરો થયો છે। આ ઉપરાંત દેશમાં સૌ પ્રથમ વખત ઊંચાઈ ઉપરથી જોવા મળતું પારદર્શકતા સાથેનું ગ્લાસ ટાવર તેમજ રાજ્યમાં સૌ પ્રથમ વખત વેક્સ મ્યુઝિયમ પણ બનાવવામાં આવ્યું છે, જેના માટે મુલાકાતીઓએ અલગ અલગ ફી ચૂકવવી પડશે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું હતું કે બાલવાટિકાનું 22 કરોડના ખર્ચે PPPના ધોરણે નવીનીકરણ કરાયું છે। અદ્યતન ડિઝાઇનવાળો એન્ટ્રી ગેટ બનાવાયો છે। એન્ટ્રી ટિકિટની સાથે કેટલીક એક્ટિવિટી ફરી કરી શકાશે। બાલવાટિકામાં તમામ પ્રકારના મેન્ટેનન્સથી લઈ લાઇટ બિલ અને સિક્યોરિટી તેમજ કર્મચારી પગાર વગેરે કોન્ટ્રાક્ટ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરાશે। જૂની જે બાલવાટિકા હતી 1956થી આની શરૂઆત થઈ હતી। એનો ₹3નો દર હતો, જેની અંદર ફક્ત કોઈન હાઉસ અને કાચઘર આ બે જ ખાલી પેઇડ એક્ટિવિટીઝ હતી। આ વખતે નવીનીકરણ બાદ અમદાવાદના નાગરિકોને નવું નજરાણું મળે એ માટે ₹50 એની એન્ટ્રી ફી રાખવામાં આવી છે, જેની અંદર 6 એક્ટિવિટીઝ અંદર જે છે કોઈન હાઉસ, કાચઘર, શૂ હાઉસ, લેન્ડસ્કેપ ગાર્ડન, સેલ્ફી ઝોન ને ગ્લો સ્ટેશન, આ 6 એક્ટિવિટીઝ આ એન્ટ્રી ફીમાં ફ્રી રાખવામાં આવી છે। આ સિવાયની 21 એક્ટિવિટી પેઇડ એક્ટિવિટીઝ છે, જેના દર 60થી લઈને ₹450 સુધીના છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બાલવાટિકાનું નવીનીકરણ કરવામાં આવ્યું છે, આની અંદર શરૂઆતમાં આની પહેલાં આપણી અંદાજિત વાર્ષિક આવક 10 લાખ જેટલી હતી। PPP મોડલ ઉપર આપણે એને ચલાવતા હતા, એ જ મોડલ પર આપણે એને કન્ટિન્યુ કરીએ છીએ। પણ એમાં બે પ્રકારે આવક આ વખતે કોર્પોરેશનને થવાની છે, જેમાં 27% રેવન્યુ શેરિંગની આવક છે અને આ ઉપરાંત બેઝ રેન્ટલ એટલે જે જગ્યા છે એનું ભાડું 187 ચોરસ મીટર, ₹187 પ્રતિ ચોરસ મીટર। આમ આપણને ઇન્કમ આપણે જો અંદાજિત ગણીએ તો લગભગ વાર્ષિક 40 લાખથી પણ વધુ આવક કોર્પોરેશનને આની અંદર થવાની છે। આની જે એક્ટિવિટીઝની જો અલગ અલગ વાત કરીએ તો ડાયનોસોર ટ્રેન છે, હરણ ટ્રેન છે, સ્પેસ એક્ટિવિટી છે અને કેટલીક જે વિશેષતાઓ છે એની વાત કરીએ તો સ્નો પાર્ક, -10 ડિગ્રીનો સ્નો પાર્ક પણ આપણને ત્યાં જોવા મળશે। વેક્સ મ્યુઝિયમ પહેલી વખત અમદાવાદના નાગરિકોને જોવા મળશે। ભૂલ ભુલૈયા, બટરફ્લાય પાર્ક, જમ્પિંગ એડવેન્ચર, આ પ્રકારના વિવિધ આકર્ષણો અમદાવાદના નાગરિકોને જોવા માટે મળશે।